મિત્રો સ્વાગત છે તમારા બધાને આપણા નવા વ્લોગમાં. અને આજે આપણો હે ને વ્લોગ એક થોડોક અજીબ જાતનો થવાનો છે, નવીન જાતનો વ્લોગ થાય બરાબર. તો તમે બધા બહીના રહેજો, આપણો વ્લોગમાં હે ને બધું નવું આવવાનું હોય. આજ વ્લોગ નથી આવવાનો. જો આ માણસ છે ને એ તમને બધું આખું વ્લોગ આજનો સમજાવીએ, બધું એમાં કે શું કરવાનું છે નહીં. આપણે નંદા શું કરવાનું છે ભાઈ? પહેલા તો આપણે આ કંપની વિશે જાણવાનું છે. કંપની ક્યાં આવી છે, શું છે કંપનીનું, આ તે બધું કઈ રીતે કામ હાલે છે, આનો નજારો, આનું નેચર, આનું ટૂંકમાં એટમોસ્ફિયર કેવું છે એ પ્રમાણે. હાલો તો અમારે હે ને માણસ ઓલો હે ઇન્ટ્રોડક્શન આપીએ તમને બધું. પેલા તો જો આપણે આ કેનાલ માટે ચડી ગયા આવી રીતે. આ જો આ કેનાલ આમાં પગ લાગશે ને તો જાય. હું હે ને કેમેરામેન નું કામ કરવાનું હોઉં. તમને આ નંદો બધું સમજાવીએ કંપની વિશે, કેમ કે એ બધું જાણે છે અહીંનું. આ જો એન્જિનિયર હોય, આપણે જાણે ને બધું. હા જો હવે પહેલાથી તમને શરૂઆત કરું. હવે આ બાજુ કેમેરામેન, આ બાજુ કરો ફોકસ. હાલો જો ભાઈ. હવે મિત્રો જો તમે કે આથી આગળ આપણે તમને જરાક ઓલી ઓયડી જેવું દેખાતું. રેડી? હા જો આમ જોઈ આવ્યું ઈ શું છે, ઈ આપણે અહીંયા પમ્પિંગ સ્ટેશન હે, મોટા મોટા પંપ હે બધા. બરોબર. હા તમે આમાં અમુક સબસ્ક્રાઇબર તમારા જો દ્વારકા જતા હોય હાલીને કે દર્શન કરવા, તો ત્યાં આપણે ટાટા કેમિકલ ના ઓલા પંપડા જોતા હોય. પંપડા વાં છે. દ્વારકા જાવ ને તમે એટલે તમારે ટુકડી ગામ આવે હે, ચરકલા ગામ આવે, ચરકલા ન્યા આવે હે, બધું પમ્પિંગ સ્ટેશન એવું હે આપણે અહીંયા. પમ્પિંગ સ્ટેશન હે ને, ત્યાં થોડોક દરિયો લાગી જાય. બરોબર. દરિયો અડી જાય તો ત્યાંથી શું કરે, આ પંપડા દરિયાનું પાણી ઉપાડીને આપણે આવીને આ મોટા મોટા ક્યારા છે ને એમાં ક્યારા તમે મિત્રો વિચારતા કવડા હે ક્યારા હે તમારે 150 વીઘાના કટકા હોય એવડા ક્યારા હે. આ બધા જો આ બધા તમે કેટલા ક્યારા, એક આ બાજુ હે, વાહ હે, આમ આગળ ઘણા બધા ક્યારા હે. અને હમણાં તો જો આ તમને દેખાતા નહીં હોય કદાચ, જો કેમેરામેન તમારો ફોકસ કરે તો તમને દેખાય. પંખીડા ઉડે છે, ઈ પંખીડા ક્યાં ઓલા માછલા પકડે ને ઈ પંખીડા, એનું હમણાં અહીંયા બધું વધી ગયું છે, બહુ વધી ગયા, બહુ આવી ગયા. કેમ કે સીઝન પ્રમાણે આવતા રહીએ મિત્રો. અત્યારે હે ને આ સીઝન એવી ઠંડુ, અહીંયા વાતાવરણ બધું ઠંડુ હોય ને એટલે અહીંયા બહુ બધા એવા પંખીડા હોય જો આવી જાય બાર થી વિદેશ. આ બધું પાણી ટૂંકમાં આપણે તમે દરિયાની ફિલિંગ આવે તમને, અહીંયા બેઠા બેઠા દરિયાની ફિલિંગ આવે. હા ચારે સાઈડ આમ જો પાણી હે, અને અહીં વચ્ચે હે ને અમારી કંપની હે, આ પ્લાન્ટ આખો, એટલે મતલબ દરિયાની વચ્ચે પ્લાન્ટ હે અમારો આ. હા તો હવે જો તમને આગળ લઈ મજા જ આવ્યા રાખે, આમ ફરવાની, નરવા ફરવાની, ઠંડો પવન આવ્યા રાખે. અને આમ જો આવો કેનાલ ને બેનાલ ને જારો અમારો હે ને ઓલો વિઝિટર હે ને, વિઝિટર એને એક ફોન આવી ગયો છે. હું ઉપર નથી રમેશભાઈ, થોડીક જઈને જોતા આવો ને યાર મારા વાલા. કેમ કે હું મારું કામ મૂકીને અત્યારે વ્લોગ ઉતારું છું ખાલી તમારા માટે મિત્રો, ખાલી તમારા માટે. મારે અત્યારે કંપનીમાં કામ આલે છે, ફોન આવે બધા, તો આ બાજુ વ્લોગ ઉતારું. આ બાજુ આવી ગયા. હવે તમે મેન વસ્તુ પૂછતા હો કે ટૂંકમાં રણમાં આવી રીતના એવી કંપની છે તો હાલે કઈ રીતે, ઇલેક્ટ્રિસિટી વિના હાલે કઈ રીતે? તો ઇલેક્ટ્રિસિટી માટે આપણે અહીંયા આમ જો અહીંયા ડીજી ટોટલ 6 ડીજી છે. તમને ગણતા આવડતું હોય તો કેમ કે આ પ્લાન્ટ હે ને સિટી થી 70-80 કિલોમીટર દૂર, એટલે અહીંયા કોઈ પણ જાતની ઇલેક્ટ્રિસિટી હે જ નહીં. બધા અહીંયા કઈ છે જ નહીં. તમે માની લ્યો તો કૂતરું નથી ફરક. હા બેગ રખડે ઈ આ જો અહીંયા રહ્યો ને આ ડીજી, એના ઉપર આખો પ્લાન્ટ, આખી કંપની ડીજી ઉપર હાલે, મતલબ જનરેટર ઉપર હાલે, આપણી દેશી ભાષામાં કહી. જો આ બધો બાકી અહીંયા જો આ રહ્યો અહીંયા પાણી આવતું હોય, આ બધું દરિયાનું પાણી આવતું હોય. તમે અહીંયા બેઠા હોય તો તમને એમ થાય ના દરિયો છે. રાતે એવું ઘૂઘવાટા મારતું હોય ને, હા તમને મજા આવી જાય. ચારે સાઈડ પાણી. દરિયો અહીંથી છે ને થોડો ઘણો દૂર થાય, ત્યાંથી આ લોકો પાણી મગાવે છે, પછી એનો યુઝ કરે છે અહીંયા પ્લાન્ટ માટે. પાછા હે ને જો પંપ આમ જો હું તમને બતાવું, આ કાવડા મોટા મોટા પંપ લાગેલા છે કેટલા બધા, એનથી પાણી હેરફેર કરતા હોય. હા બધી ચેનલોમાં હે ને આડાવરું ફેરવા રાખે. હવે હું મારા કેમેરામેન મિત્રને કહી થોડાક અમે આપણે આ બાજુ પ્લાન્ટની અંદર જઈશું. હાલો અમે હે ને તમને હવે પ્લાન્ટ બતાવીએ. આ બધું આ બહારનું હતું, હવે પ્લાન્ટ બાજુ જાય અમે. અત્યારે આપણે હે ને આવી ગયા હે બીજી જગ્યા ઉપર, એની સામેની બાજુ એક્ઝેક્ટ જ્યાં પમ્પિંગ સ્ટેશન હે. હું તમને પંપનું બધું હું નહીં આપીશ, નંદો આયર તમને બધું ઇન્ટ્રોડક્શન આપીએ. જો હાલો
હા તો હવે આપણે મેન મુદ્દામાં આવી ગયા કે જ્યાં આપણે શું કહેવાય આપણું પ્લાન્ટનું હૃદય કહેવાય અહીંયા જો અહીંયા. આપણા પ્લાન્ટનું હૃદય છે કેમ કે એનાથી જ પાણી આપણે પ્લાન્ટમાં આવે. હવે તો આવી જાવ તમને હું આપણે મોટા મોટા શું કહેવાય સરકાર મોટા મોટા નદીમાં બ્રિજ બાંધે તો અમે અમારી જિંદગી નદીમાં નાનકડો બ્રિજ બાંધેલો છે. તો જો અહીંયા આ રહ્યો. અહીંથી આમ થોડુંક એને ઓફરોડિંગ કરીને જવું પડે, પાણકા ને એવું છે. જો આ બ્રિજ છે. નાનકડું બ્રિજ છે ભાઈ. આમાં વહી જવાનું સામે કાંઠે પાછું વહી આવવાનું સામે કાંઠે. આ બ્રિજ છે. આ જો આપણું બ્રિજ છે. અહીં નીચેથી આપણો દરિયો જાય, નદી જાય. હાલો તો આપણે હવે આવી ગયા. તમે અહીંયા બધા જોતા હો તો લાઈન દેખાય. આ લાઈન ઉમાં જાય છે, ઓલી લાઈન ઉમાં જાય છે. તો અહીંયા ટૂંકમાં ટોટલ આપણી પાસે 3 ને 5 પંપ છે. 5 પંપ શું કરે છે તો તે નીચેથી પાણી ઉપાડી બધું પ્લાન્ટમાં જવા દે. એવડી એવડી મોટી મોટી લાઈનોથી જવા દે. અને આ લાઈનો આપણે લોખંડની નથી રાખતા. લોખંડની રાખી એટલે મીઠાવાળું પાણી છે, દરિયાનું પાણી છે, લોખંડની લાઈનો કટાઈ જાય. એટલા માટે આપણે છે ને એફઆરપીની લાઈનો યુઝ કરી. તો આ મતલબ એફઆરપીની લાઈનો છે 600 મીટર ક્યુબનો ફ્લો હાલે. આમાં જો 600 મીટર આ ક્યુબનો લાઈન. એટલે બહુ કહેવાય એમ. નાનકડી નદી ભરી હોય તો જરીક વાર લાગે છે એટલી વાર લાગે એટલી. અને આ ખટારો કયો ને અહીંયા પડ્યો છે. તન દીધી. તો મિત્રો હવે અત્યાર સુધી માટે આટલું બરાબર છે. હવે મહેંદીનું બધું સમજાવશું પણ એ બધું હવે ચાલે કેમ કે અમારા પાસે નાના ટાઈમ ઓછો. અત્યારે એને ચા પીવા ચા જવાનો પીવાનો કોલ આવી time થઈ ગયો ગયો. છે. તમને તો ખબર છે ચા એટલે ચા એના સિવાય ચા તો આપણે ગુજરાતી ચા આવે ને નામ એટલે પર પૂરું થઈ ગયું. બધું મૂકી દેવાનું કામકાજ. તો હા. લાઈક કરો, ફોલો કરો ને આ ભાઈને બધું સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે હે ને આ નંદો આયર આપણા વ્લોગમાં ને આપણે એની પાસે બધી ડિટેલ લેતા રહેવું કંપનીની. બધું એની પાસે જાણતા રહેવું કેમ કે આ એન્જિનિયર હે ને થોડોક આમ માઇન્ડેડ એન્જિનિયર એટલે આપણે એની પાસે બધું થોડીક લાઈક ને સબસ્ક્રાઇબ ને એવું કરી દેજો એટલે અમને મજા આવે. હું અમે ખુશ ને તમે ખુશ એવું હે. બાકી જો આપણું આ બ્રિજ જોઈ લ્યો છેલ્લે આવું બ્રિજ બનાવ્યું છે અહીંયા દરિયામાં અમે. બાકી જો મેં મારું કામ મૂકીને એને ટૂંકમાં બધું સમજાવવા માટે સ્પેશિયલ આ ભરતભાઈની ફરમાઈશ હતી કે તમે આવો અમને સમજાવો એટલે સમજાવી દો. એટલે તમારો હવે એટલું તો ફરજ બને કે એક સબસ્ક્રાઇબ ને એક લાઈક ને આપણે તો ફાઇનલી મિત્રો મળીએ આપણે એક બીજા નવા ધમાકેદાર ઇન્ટ્રોડક્શન વાળા વ્લોગ સાથે. તાલગી બાય બાય.